મહાદેવ મહાદેવ તો મિત્રો આપણે ચડી ગયા છીએ હવે કામેશ્વર મહાદેવના રોડ પર। તો મિત્રો આ મંદિર આવેલું છે નવસારીના ગળદ ગામમાં, એટલે કે નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકાનું ગળદ ગામ। નવસારીથી આશરે 15 થી 20 કિલોમીટર જેટલું દૂર છે। તમે જોઈ શકો છો રસ્તો કેટલો સરસ મજાનો સાંકડો છે, પણ તમે દક્ષિણ ગુજરાતમાં જ્યારે પણ આવશો, શિયાળો હોય કે ઉનાળો હોય, તમને 12 માસ અહીંયા લીલોતરી જોવા મળશે। તો હવે આપણે પહોંચવાના છીએ કામેશ્વર મહાદેવના મંદિરની નજીક। તો જુઓ, મંદિરે પહોંચતા સરસ મજાનો આવો રસ્તો છે, બંને સાઈડ ઝાડ છે અને નાનકડું એવું સરોવર પણ છે, જેમાં કમળના ફૂલ ખીલેલા છે બંને સાઈડ, અને સામે દેખાય એ જ છે કામેશ્વર મહાદેવનું મંદિર। મિત્રો તમે જોઈ શકો છો મંદિર કેટલી સરસ મજાની જગ્યા ઉપર છે। આજુબાજુમાં સરસ મજાના મોટા મોટા ઝાડવા છે, એટલે એકદમ શાંતિ છે। મંદિરે આવશો એટલે તમને અલગ અહેસાસ થશે। જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે કામેશ્વર મહાદેવના મંદિરે। હું તમને આ મંદિરનો ઇતિહાસ બતાવીશ। આ મંદિર એટલું મસ્ત અને એટલું જૂનું છે, હિસ્ટ્રીવાળું મંદિર છે, તમને મજા આવી જશે જાણે। જો અહીંયા છે બધું પાર્કિંગ સામે, અને આમાં કમળ છે। સૌપ્રથમ તો આપણે પાણી ભરીશું, પછી આપણે જઈશું મંદિર। જો આ કૂવાનું પાણી છે, એનું પાણી લઈને તમે મહાદેવને અભિષેક કરી શકો છો। મુખ્ય ગેટ અહીંયા છે, સામેની સાઈડ બધું વળ ને એવું છે। જો તમારે મંદિર ઉપર જળ અભિષેક કરવો હોય, એટલે કે પાણી ચડાવવું હોય, તો તમે આ બાજુમાં જ કૂવો છે ત્યાંથી ભરી શકો છો। અને મંદિર પર આ સરસ મજાનું ઓમ નમઃ શિવાય લખેલું છે। અને મિત્રો હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા। તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ગેટ છે। મંદિરમાં તમે અંદર જશો એટલે સાવ અલગ પ્રકારનો જ તમને અનુભવ થશે। એટલું સરસ મજાનું આ મંદિર છે, અંદર એક અલગ પ્રકારની શાંતિ જોવા મળશે। આ મંદિરે નવસારી તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાય લોકો દર્શન કરવા આવે છે। આ મંદિર ઘણા વર્ષો જૂનું છે। ફરતી બાજુ તમને સરસ મજાની પેન્ટિંગો જોવા મળશે, અને એકદમ શાંતિ, કોઈ પણ પ્રકારની ભીડ આ મંદિરે તમને જોવા નહીં મળે। જો કદાચ શ્રાવણના મહિનામાં આવશો, એટલે કે શ્રાવણિયા સોમવાર હોય, ત્યારે આ મંદિરે ભક્તોની ભીડ જોવા મળે છે। બાકી તમે આડા દિવસે ગમે ત્યારે આવશો, તમને શાંતિથી દર્શન થઈ જશે। અને મંદિરની બાજુમાં જ છે સરસ મજાનું એક બીજું પણ મંદિર, એના પણ આપણે દર્શન કરીશું। એ મંદિર છે આ મંદિરની પાછળની સાઈડ, એ પણ સરસ મજાનું મંદિર છે। અને બહારથી તમે જોશો તો મંદિરની ફરતી દિવાલ બાજુ ઘણા એવા નાના નાના સૂત્રો પણ લખેલા છે, જે તમે વાંચી શકો છો। તો મિત્રો આ જે સામે મંદિર દેખાય એ મંદિર છે નવગ્રહ મંદિર, એટલે કે સ્વયંભૂ નવગ્રહનું મંદિર। એનો ઇતિહાસ એ આ બોર્ડ ઉપર લખેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। તો મિત્રો આ એ જ મંદિર છે જે નવગ્રહ મંદિર તરીકે ઓળખાય છે। મિત્રો આ મંદિરે નવગ્રહ છે એ સ્વયંભૂ છે। ભારતમાં બે જ માત્ર એવી જગ્યા છે જ્યાં નવગ્રહ જોવા મળે, એક કાશી વિશ્વનાથ અને બીજું આ કામેશ્વર મહાદેવ મંદિર। મંદિરના દર્શન કર્યા બાદ હવે જઈશું આપણે મૂર્તિ જોવા। ખાલી 2 મિનિટનો રસ્તો છે। જો આંબાવાળી વાળો, જો આ મૂર્તિ છે, જો સરસ મજાનું ગાર્ડન છે, અને આવો રસ્તો છે, અને સામે મૂર્તિ દેખાય છે।
વેજના 4 ખંડ. કેદારનાથ. અહીંથી આપણે જઈશું બહાર.